નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતી હોય તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે ટ્રસ્ટ સંચાલિત શાળાની અંદર જે શિક્ષક ભરતી આવેલી છે, જેમાં પ્રાથમિક શિક્ષક છે, માધ્યમિક શિક્ષક છે, આયાબેન છે, ત્યારબાદ ડેટા એન્ટ્રી ઓપરેટર છે, ક્લર્ક છે, જેવી વિવિધ પોસ્ટ માટે જે ભરતી આવેલી છે. લાયકાતની વાત કરવામાં આવે તો પીટીસી, બીએ, બીએડ અને પોસ્ટ મુજબ જે લાયકાત છે, એટલે કે આયાબેન જેવી પોસ્ટ માટે અલગ અલગ 10 પાસ, 12 પાસ જેવી લાયકાતો રાખવામાં આવેલી છે. તો આ વિશેની અરજી અને અન્ય માહિતીઓની જે ડિટેલ્સ છે આ વિડીયોમાં આપણે આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરવું. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો શાળાના વિવિધ વિભાગો માટે શિક્ષકો જોઈએ છે. 11-12 સાયન્સ માટે, બાયોલોજી વિષય માટે ભરતી છે. તેમજ પ્રાથમિક વિભાગમાં છે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષય માટે પીટીસી, બીએડ અથવા તો બીએસસી, બીએડ પર. ત્યારબાદ પ્રાથમિક વિભાગ માટે કોમ્પ્યુટર વિષય પર માટે પણ ભરતી આપવામાં આવેલી છે. કેમ્પસ ડાયરેક્ટર શૈક્ષણિક સંસ્થાનો જે અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ લાયકાત ધરાવનાર ઉમેદવારો 10 દિવસમાં નીચેના સરનામે ઓફલાઈન અરજી મોકલવાની રહેશે. ત્યારબાદ ઇન્ટરવ્યુ જે 13 તારીખના રોજ રાખવામાં આવેલું છે. તો અરજીનું સરનામું તમે જોઈ શકો છો, સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ, ઉપલેટા, જેની શૈક્ષણિક સંકુલ છે, તો ત્યાં તમારે મોકલવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, અન્ય બીજી ભરતીની વાત કરવામાં આવું તો ફોર ન્યૂ ટર્મ 2025 માટે એટલે કે જૂન 2025 માટે જે શિક્ષકોની ભરતી આવેલી છે, ઓલ સબ્જેક્ટ તમામ વિષય માટે ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમની અંદર આપવામાં આવેલી છે. મિત્રો, તેની અંદર જોવામાં આવે કે જુનિયર સિનિયર કેજી, ત્યારબાદ પ્રાથમિક, માધ્યમિક, ક્લર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર છે, રિસેપ્શનિસ્ટ છે, સ્પોર્ટ્સ શિક્ષક છે, ડ્રોઈંગ, મ્યુઝિક, ડાન્સિંગ શિક્ષક છે, ત્યારબાદ આયાબેન છે અને સિક્યુરિટી ચાર્ટલી એટલે કે મોસ્ટ ઓફ તમામ પોસ્ટ માટે ભરતી આપવામાં આવેલી છે. ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ વોક ઇન ફોર ઇન્ટરવ્યુ વિથ ધેર અપડેટેડ રેઝ્યુમે, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ એટલે કે રેઝ્યુમ અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે ઇન્ટરવ્યુમાં ચાર્જ એટલે કે પ્રેશર પણ એપ્લાય કરી શકે છે. ઓપન ઇન્ટરવ્યુ 16 તારીખે રહેશે. સમય 9 થી 5 કલાકનું રહેશે. નેક્સસ ઇન્ટરનેશનલ સ્કૂલ જે રાજકોટની અંદર આવેલી છે, તેનું સરનામું અને કોન્ટેક્ટ નંબર અહીં આપવામાં આવેલો છે. ત્યાં તમારે ઇન્ટરવ્યુ આપી શકો છો. આ વિશેની અન્ય માહિતીઓ અને પીડીએફ તમને આપણા વોટ્સએપ ગ્રુપ તરીકે મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું. ફરી મળીશું નવી માહિતી સાથે.